ગુજરાત રાજ્યના વિકાસની અવિરત યાત્રામાં આજે એક નવું મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। ખેડા જિલ્લાના આસ્થાના ધામ અને વીર ભાતીજી મહારાજના તીર્થધામ તરીકે વિખ્યાત ફાગવેલને આખરે તાલુકાનો દરજ્જો મળ્યો છે। આ નિર્ણય રાજ્યના વહીવટી માળખાને મજબૂત બનાવવા તેમજ સ્થાનિક વિસ્તારોના વિકાસને વેગ આપવા માટે લેવામાં આવ્યો છે। રાજ્ય સરકારે તાજેતરમાં 24 સપ્ટેમ્બર 2025ના રોજ 17 નવા તાલુકાઓની જાહેરાત કરી હતી, જેમાં ફાગવેલનો પણ સમાવેશ થયો છે। આનાથી ફાગવેલ ખેડા જિલ્લાનો 11મો તાલુકો બની જશે। આ જાહેરાતને અનુસરીને ફાગવેલ ખાતે આયોજિત જનસભા અને પત્રકાર પરિષદમાં ખેડા અને પંચમહાલ જિલ્લાના જનપ્રતિનિધિઓએ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાત રાજ્ય સરકાર પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યા હતા। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણે આ નિર્ણય માટે વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો આભાર માનતા જણાવ્યું કે વીર ક્ષત્રિય ભાતીજી મહારાજની આ પવિત્ર ભૂમિ પર સમગ્ર ગુજરાતના સમાજની લાગણી અને વર્ષો જૂની માંગણીને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલું ભર્યું છે। તેમણે લોકતંત્રની વ્યવસ્થાને બિરદાવી તથા માળખાગત વિકાસ માટે સ્થાનિક લોકોના સક્રિય સહયોગની અપેક્ષા વ્યક્ત કરી। આજે આપણા દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અને ગુજરાતના પુત્ર પણ એક દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ જ ચિંતા વ્યક્ત કરી છે અને એક વર્ષ પહેલાં પણ અમને કહ્યું હતું એ રાજેશભાઈ ઝાલાને નડિયાદ મિટિંગમાં જતા દેવુસિંહને ત્યારે કે ભાઈ આ ફાગવેલ તાલુકાનું આપણે વિચારણા કરવાની છે ને આજે એ સિદ્ધ થઈને રહે છે, એનો આપણને ખૂબ આનંદ છે। અહીં બેઠેલા બધા જ આગેવાનો, આપણા પંચમહાલ ખેડાના સાંસદ આદરણીય દેવસિંહજી, આપણા પંચમહાલના સાંસદ આદરણીય રાજપાલસિંહજી, નૈનાબેન આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા પણ આજે ભારતીય જનતા પાર્ટી ખેડાના એ પ્રમુખ છે, એમણે પણ ખૂબ આમાં રસ દાખવ્યો છે। ભાઈ શ્રી રાજેશભાઈ ઝાલા એમણે પણ ખૂબ રસ રાખી અને અહીંયા સરકાર સમક્ષ રજૂઆતો કરી। સરકારે પણ દરેકને સોંપડ્યા છે, અહીંથી જે કોઈ ગયા હશે મુખ્યમંત્રીશ્રીએ અને સંગઠને ખૂબ જ એમને સોંપડ્યા છે ને એ રીતે અહીંનો ઇતિહાસ, અહીંની આસ્થા એમણે પૂરી સમજી છે ને એ રીતે ફાગવેલને તાલુકો જાહેર કર્યો છે, ત્યારે એનો આપણને ખૂબ આનંદ છે। મિત્રો, ગુજરાતમાં 17 તાલુકાની જાહેરાત કરી છે અને ગુજરાત કેમ વિકસે, છેવાડાના માણસને કેમ લાભ મળે, એના માટે બધી સુવિધાઓ અહીંયા પ્રાપ્ત થાય એ રીતનો આ સરકારનો અભિગમ છે। એટલે અહીંયા આજે આપણે મળ્યા છીએ ત્યારે અહીંયા વિકાસ ખૂબ થાય, ઝડપી થાય એ પણ સરકાર ઈચ્છે છે। એટલા માટે સરકાર કહે છે કે ભાઈ સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ એવો મંત્ર આ સરકારનો છે, ત્યારે એ સિદ્ધ થઈને રહેશે। અસ્તુ, ભારત માતા કી જય। સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા 25-30 વર્ષથી ચાલે છે, ત્યારે આપણે જાણીએ છીએ કે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રીઓ ગુજરાતના જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ કે ગ્રામ્ય કક્ષાએ કામ કરતા સૌ પ્રતિનિધિઓ હંમેશા ગુજરાતની પ્રજાને સર્વાંગી વિકાસ થાય, ગુજરાતનો વિકાસ સર્વ વર્ગ સુધી પહોંચે અને છેવાડાના ઘર સુધી પહોંચે માટે હંમેશા પ્રયત્ન કરતી આવી છે અને અનુકૂળતા પ્રમાણે એ વિકાસના ફળ નીચે સુધી પહોંચાડવા માટે ધરતી સુધી વહીવટી પ્રક્રિયા સરળ થાય એ માટે ગુજરાતની સરકારોએ નિર્ણય પણ કર્યા છે। તાજેતરમાં ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 17 તાલુકાની નવરચનાની જાહેરાત કરી છે। ગુજરાતના બનાસકાંઠા જેવા જિલ્લાઓ હોય કે અમારો ખેડા જિલ્લો છે, ત્યાં દૂર દરાજમાં રહેતા ગામડાઓ સુધી વહીવટી તંત્રને પહોંચાડવા માટે નવીન તાલુકાઓની રચના કરી છે। ફાગવેલનો આ તાલુકાની જાહેરાત ઘણા સમય પહેલાં થઈ, પરંતુ એ ફાગવેલના તાલુકાની રચના ક્યારેક કોઈ કારણસર વિલંબમાં હતી, પરંતુ લાડીલા મુખ્યમંત્રીશ્રીએ આ તાલુકાની નવીન રચનાની જાહેરાત કરીને ખેડા જિલ્લાના આ ગામડાઓમાં જે સમાવેશ થશે ભવિષ્યમાં ફાગવેલના, એ સૌના માટે ખૂબ ઉપકારવશ કાર્ય કર્યું છે। ત્યારે અમે સૌ અમારી સાથે
અમારા જિલ્લાના પ્રમુખ આદરણીયબેન નૈનાબેન, સંસદ શ્રી ભાઈ પંચમહાલ ગોધરાના રાજપાલસિંહ, અમારા સૌના વડીલ આદરણીય માનસીભાઈ સાહેબ, અહીંના ધારાસભ્ય યુવાન ધારાસભ્ય ભાઈ રાજેશભાઈ અને સૌ આગેવાનો સરકારનો આભાર માનીએ છીએ. આપણે જાણીએ છીએ કે કઠલાલ તાલુકા અને કપડવંજ તાલુકાના કેટલાક ગામો સાથે મળીને જ્યારે હવે ફાગવેલમાં સમાવેશ થવાના છે, ત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે માળખાકીય સગવડો એ આ તાલુકા માટે નવીન તાલુકા પંચાયતનું મકાન હોય, મામલતદાર ઓફિસ હોય, નવીન પોલીસ સ્ટેશન હોય અથવા તો ન્યાયાલયની પણ તાલુકા કક્ષાએ સગવડો ઊભી કરવાની હોય, આ બધી જ થશે. સરકારી વ્યવસ્થાઓ થશે, નવું સ્ટ્રેન્થ આવશે જે લોકો સુધી કામ કરવા માટે સરકારી વ્યવસ્થા પ્રમાણે માળખાકીય સગવડોની સાથે એની સાથે અધિકારી કર્મચારી વર્ગ પણ ઘણો બધો વધશે કે જે છેવાડાના ગરીબના ઘર સુધી વિકાસ પહોંચાડશે. ત્યારે અમને આશા છે કે જેમ ખેડા જિલ્લામાં એવરેજ 35 ગામોનો તાલુકો છે, એમ આ તાલુકો પણ અન્ય તાલુકાની હરોળમાં આવે એ રીતે બહુ જ ઝડપથી વિકાસને પ્રાપ્ત કરશે.